તો વડોદરામાં રોડ રસ્તાથી નાગરિકો ત્રસ્ત થઈ ગયા છે। તાંદલજા વિસ્તારમાં રોડ બિસ્માર હાલતમાં જોવા મળ્યો। સ્થાનિકોએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો। રોડને ઓક્સિજનની બોટલ ચડાવી વિરોધ કરાયો હતો। વરસાદી ડ્રેનેજ લાઇન માટે રોડ ખોદી નાખવામાં આવ્યો છે, પરંતુ ત્યારબાદ પુરાણ કરવામાં નથી આવ્યું। 1.5 મહિનો વીતવા છતાં પણ હજુ કામગીરી ચાલુ છે। કામગીરી પૂર્ણ ન થતાં સ્થાનિકોને હાલાકી પડી રહી છે। તાંદલજા વિસ્તારમાં રોડ રસ્તાની સમસ્યા છે અને સમસ્યા એટલી અહીંયા ગંભીર થઈ છે કે સ્થાનિકો અહીંયા વિરોધ કરી રહ્યા છે। આ સ્થાનિકો દ્વારા અનોખી રીતે અહીંયા વિરોધ કરવામાં આવી રહ્યો છે। જે ઓક્સિજનના બોટલ છે તે હાલ અહીંયા લાવવામાં આવ્યા છે। જે રોડ છે તે 1.5 મહિનાથી ખોદી નાખવામાં આવ્યો છે અને તેના કારણે લોકોને અહીંયા સમસ્યાઓ છે। વરસાદી અને ડ્રેનેજ લાઇન માટે આ રોડ ખોદવામાં આવ્યો હતો અને હજુ પણ તેનું કામ પૂર્ણ થયું નથી અને તેને લઈને અહીંયા વિરોધ કરવામાં આવી રહ્યો છે। જે આ ઓક્સિજનના જે બોટલ છે તેને લઈને આ વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે। ઘણા સમયથી અહીંયા રજૂઆતો પણ કરી છે, પરંતુ તેનું કોઈ નિરાકરણ નથી આવ્યું। એટલે આ જે એક ઓક્સિજનનો જે બોટલ છે તે ખાડામાં મૂકવામાં આવી રહ્યો છે અને જે કારણ કે આ રસ્તાની હાલત આજે ઓક્સિજન ઉપર છે અને તેના કારણે અહીંયા આ ઓક્સિજનનો બોટલ ખાડામાં મૂકવામાં આવ્યો છે, કારણ કે આ રોડની હાલત ઓક્સિજન પર છે, આઈસીયુમાં છે અને તેને લઈને આજે વિરોધ છે અહીંયા કરવામાં આવી રહ્યો છે અહીંયા। અને જે સામાજિક કાર્યકર છે, સ્થાનિક અગ્રણી છે વસીમ શેખ, તેમના દ્વારા આ વિરોધ છે, તેમની સાથે વાત કરીશું। આ એવું તો શું છે કે આ ઓક્સિજન તમે ખાડામાં અહીંયા મૂક્યો છે અને જાતે પણ તમે ઓક્સિજન માસ્ક કર્યો છે? સૌથી મોટી વસ્તુ એવું છે કે તાંદલજાનો આ રોડ પાછલા 15 થી 20 વર્ષોથી બન્યો છે નહીં। રોડની હાલત ખૂબ જ બિસ્માર હાલતમાં છે। અમારો રોડ બીમાર છે। અવારનવાર અમે રજૂઆતો કરી કે રોડ બનાવો, રોડનું સમારકામ કરો, રોડનો ઇલાજ કરો, પણ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો બેફામ બન્યા છે। 1.5 મહિના પહેલાંથી આ વરસાદી કાચ નાખવાનું કામ ચાલી રહ્યું છે। આ અક્કલના મૂલધાઓને ખબર નહીં પડી રહી કે ચોમાસું આવવાના 20 દિવસ જ બાકી છે। હમણાં ફક્ત એક ઝાપટું પડ્યું તો આ રોડ બંધ કરવામાં આવ્યો હતો। તો અમારો રોડ તો ઓક્સિજન પર છે, જેથી કરીને અમારે આજે સ્વેચ્છાએ ઓક્સિજન આપવાની જરૂરત પડી, કેમ કે વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ ઓક્સિજન આપવામાં નિષ્ફળ નીવડ્યા છે। તેથી મારી આજે સીધી ને ખુલ્લી ચીમકી છે, સીધું આ લોકોને અલ્ટિમેટ આપું છું કે આવનારા સમયમાં આ રોડ રસ્તાનું સમારકામ નહીં કરો તો જે તે અધિકારીઓ હશે, જે તે કોન્ટ્રાક્ટર હશે, તે લોકોને પણ અમે આંદોલન કરીશું। તે લોકો તમે પણ ઓક્સિજન કરી જી, જેમ કે તમે જોઈ શકો છો કે આખા રોડની હાલત અત્યારે બિસ્માર હાલતમાં છે। અનેકવાર રજૂઆતો કરી, અનેકવાર વીએમસી કમિશનરને રજૂઆત કરી, દરેકને રજૂઆત કર્યા છતાં પણ આ રોડનું કોઈ નિરાકરણ આવતું નથી। ને ખરેખર આ ઓક્સિજન માસ્ક છે કે અમારે પહેરવા લાયક તો અત્યારે છે નહીં, પણ અમે આ રોડને પહેરાવીએ છીએ કે ખરેખર આ જે રોડ છે આ રોડને ઓક્સિજનની જરૂર છે, કેમ કે હવે વરસાદ આવશે તો હવે વેન્ટિલેટર પર આવી જશે આ રોડ। આ રોડ ઓક્સિજન પર છે તેવું સ્થાનિકોનું કહેવું છે અને વાત મહદઅંશે સાચી પણ છે। આપણે આ દ્રશ્યો બતાવું કે ઠેર ઠેર અહીંયા ખાડા ખોદવામાં આવ્યા છે। 1.5 મહિનાથી અહીંયા કામ ચાલી રહ્યું છે। વરસાદી અને ગટરની જે લાઈન એક સાથે નાખવામાં આવી તે હજુ પણ કામ પૂર્ણ થયું નથી। ચોમાસાને 15 દિવસની વાર છે, ત્યારે જે આ પ્રકારની ધીમી કામગીરીથી જે રાહદારીઓ અને સ્થાનિકો મુશ્કેલીમાં છે, ત્યારે રોડને પણ એટલે કે રસ્તાને પણ ઓક્સિજન આપવામાં આવ્યું છે અને જાતે પણ ઓક્સિજન પહેરીને અહીંયા વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે। કેમેરા પર્સન નિકેશ વળંગ સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા।